ગરીબ માણસો ઉપર ધ્યાન દોરો, મોટા માણસો તમે દોરો જ છો, કારણ કે અદાણી અંબાણી તો બજાજ કરે છે અમારા જ રૂપિયે અમારા ખર્ચે. અને કેવલા અદાણી વાળો ભાવ વધારે કરે છે, વારંવાર કરીએ કે સીએનજી ગેસનો ભાવ વધારવામાં ના આવે, કારણ કે સીધી અસર આમાં રિક્ષા ચાલકો ઉપર પડતી હોય છે. તો સરકાર વિચારવું જોઈએ, સરકારને અને અદાણી સાહેબને વિચાર કરવું જોઈએ કે ભાઈ આટલું મોંઘવારી ઠીક નથી. બસ આ ભાવ નહીં વધારવાનો, ઘટાડે એનો, પણ ઘટાડવાનો તો છે જ નહીં. આ તો બધી સરકારની. લગભગ મારું માનવું એવું છે કે ઘણા રિક્ષાવાળા તો એટલા કંટાળી ગયા છે કે રિક્ષાનો ધંધો છોડી દઈ. આમાં સરકારની મિલીભગત છે ને અદાણીની મિલીભગત છે. છેલ્લા 4 વર્ષથી સીએનજી નો ભાવ તમે જુઓ કે એ વખતે શું હતો અને આજે શું થઈ ગયો. કોઈ ગરીબની સરકાર નહીં યાર, આ સરકાર અદાણીની સરકાર છે. એ પણ આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવશે અને યોગ્ય પગલાં લઈ અને આક્રમક આંદોલન પણ કરવામાં આવશે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસમાં હું છું યશ. અત્યારે હાલમાં જે રીતે ગઈકાલે અદાણી સીએનજી દ્વારા સીએનજીના ભાવ વધારો કરવામાં આવ્યો છે, ત્યારે રિક્ષા જે લોકો ચલાવે છે, જે રોજ કમાઈને રોજ ખાવાવાળા છે, તે લોકોની પરિસ્થિતિ હવે કપરી બની છે. ત્યારે આજે નવરંગપુરા અમે આવ્યા છીએ, ત્યારે રિક્ષા એસોસિએશન અહીંયા આપણી સાથે જોડાયેલું છે અને જે એસોસિએશનના પ્રમુખ છે વિજયભાઈ મકવાણા, તેમની સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું. વિજયભાઈ, ગુજરાત પ્લસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપનો પણ ખૂબ ખૂબ આભાર છે કે તમે ખાસ કરીને એક ગરીબ રિક્ષા ચાલકોના વાચાને આપી અને ખાસ કરીને સરકાર સુધી અને જાહેર જનતા સુધી અમારા મેસેજ પહોંચાડો. વિજયભાઈ, જે રીતે અત્યારે હાલમાં ગઈકાલે અદાણી સીએનજીનો ભાવ વધી ગયો છે, શું કહેશો? 2 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે. 2 રૂપિયા તો અત્યારે ગઈકાલે વધાર્યા. એ સિવાય જોવા જઈએ તો છેલ્લા 6 મહિનાની અંદર 10 રૂપિયાનો તોતિંગ ભાવ વધારો અદાણી કંપની દ્વારા કરવામાં આવ્યો છે. આનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. વારંવાર જ્યારે સીએનજી ગેસનો ભાવ વધે છે ત્યારે અમે મીડિયાના માધ્યમથી તેમજ અમદાવાદ કલેક્ટર શ્રી હોય, અમદાવાદ આરટીઓ હોય, વાહન વ્યવહાર કમિશનર હોય, વાહન વ્યવહાર મંત્રી હોય, છેક મુખ્યમંત્રી સુધી આની રજૂઆત કરતા હોય છે કે સીએનજી ગેસનો ભાવ વધારવામાં ના આવે, કારણ કે સીધી અસર આમાં રિક્ષા ચાલકો ઉપર પડતી હોય છે. રિક્ષા ચાલકો રોજ કમાઈને રોજ ખાનાર વર્ગ હોય છે, એને રોજે રોજ સીએનજીનો વપરાશ કરવાનો હોય તો 1 રૂપિયા પણ જો એમાં વધારો થતો હોય તો એની સીધી અસર એના જાહેર જીવન ઉપર પડતી હોય છે. જ્યારે આ 10 રૂપિયા વધ્યો છેલ્લા 6 મહિનાની અંદર, અને એક બાજુ છેલ્લા 4 વર્ષથી રિક્ષા ચાલકોના ભાડામાં 1 પણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો નહોતો, તો એની રજૂઆતને ધ્યાને લઈ અને 1 મહિના પહેલાં ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની અંદર મિટિંગ કરી અને રિક્ષા ચાલકોના ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ એ ભાડો વધારો પણ હજુ સુધી રિક્ષા ચાલકોને મળ્યો નથી, કારણ કે જે જાહેરનામું નોટિફિકેશન સરકાર દ્વારા જે બહાર પાડવામાં આવવું જોઈએ એ હજુ સુધી પાડવામાં નથી આવ્યો. તો એન કેન પ્રકારે રિક્ષા ચાલકો ખૂબ હેરાન પરેશાન છે, ખૂબ દુઃખી છે, ખૂબ પીડાય છે કે છેલ્લા 4 વર્ષથી સીએનજીનો ભાવ તમે જુઓ કે એ વખતે શું હતો અને આજે શું થઈ ગયો. તો આજે 6 મહિનાની અંદર જે 10 રૂપિયા વધારો છે એ સરકારને અમારી વિનંતી છે અને કંપનીને પણ વિનંતી છે આ ભાવ વધારો પાછો ખેંચવામાં આવે, પરંતુ પાછો ખેંચવામાં આવતો નથી. છેલ્લા ઘણા વર્ષોથી જોઈએ તો સીએનજીનો ભાવ દિન પ્રતિદિન વધી જ રહ્યો છે, કોઈ દાડો એમાં ઘટાડો કરવામાં નથી આવ્યો. સામે રિક્ષા ચાલકોના દિવસે ભાડા વધી રહ્યા છે. તો આ વખતે પણ આપના માધ્યમથી અમારી વિનંતી છે, સરકાર જેમ બને તેમ જલ્દી જે જાહેરનામું નોટિફિકેશન બહાર પાડે જેથી કરીને રિક્ષા ચાલકોને રાહત મળે. તો એ સરકારી નીતિ નિયમ પ્રમાણે ચાલવાવાળા છીએ અમે બધા રિક્ષા ચાલકો, જે મીટરથી કાયદેસર ધંધો કરવાવાળા છીએ, સરકાર સાથે જોડાયેલા છીએ. એટલે સરકારી નીતિ નિયમ પ્રમાણે જે ભાડું નક્કી કરવામાં આવ્યું છે કે પર કિલોમીટર 20 રૂપિયા અને સ્ટાર્ટિંગ ભાડું 25 રૂપિયા, એ મીટર કાર્ડ બહાર ઇસ્યુ થાય અને રિક્ષા ચાલકો અમને રાહત મળે. તો આપના માધ્યમથી અમારી આ વિનંતી છે. બીજા જે અન્ય રિક્ષા ચાલકો છે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું. શું નામ છે આપ? છેનાભાઈ મુજીબભાઈ નાયક. જે રીતે અત્યારે ભાવ વધારો થયો છે, ગઈકાલે 2 રૂપિયા વધારો કરવામાં આવ્યો, શું કહેશો? આમાં સરકારની મિલીભગત છે ને અદાણીની મિલીભગત છે. એને દારવારે મહિને 15,000 ભાવ વધારતા જ રહેશે. એ રિક્ષાવાળા સામું જોતા જ નહીં. સરકારનું એ કહેવું છે કે સરકારનું અદાણીને બેને મિલીભગત છે કે ડાયરેક્ટ ભાવ વધારે છે. એ સરકારને પૂછ્યા જ નહીં કે અમે 2 વધારી કે 5 રૂપિયા મનમાની જ કરે છે અદાણી કંપની ગરીબ રિક્ષાવાળા છે અને અમે શેર ખાવાળા, ભાડા રિક્ષા, ભાડાનું મકાન, છોકરાઓ ભણાવવાનું, આ બધું ઓઇલના ભાવ વધી ગયા. બચમાં રેપોટીવાળા ને ઓલો ઉબેરવાળા, બાઇકવાળા એક હેરાન કરે. અમારા ધંધાની તો કમર તોડી નાખી છે, બરાબર. અને છેલ્લા અદાણીવાળો ભાવ વધારે કરે છે, વારંવાર કરીએ. એના એક બાજુ વધારે કે 100-150 કરી જ નાખો એક અંગાત, રૂપિયો વધારે કંઈ મતલબ નહીં આમાં. ને તમારી સરકાર તમારું જ છે, સરકાર કોઈ ગરીબની સરકાર નહીં યાર. આ સરકાર અદાણીની સરકાર છે, એટલે વારે ઘડીએ ભાવ વધારતો રહેશે. સરકારને પૂછવાની છે તો સરકારને એમ કે હું વધે ને આપણે પૈસા મળે છે ને. સરકારને તો હપ્તા મળતા હોય એટલે સરકાર બોલવાની નથી. હા વધારો જેમ વધારે, પણ ધીમે વધારે છે. 2 મહિના 3 મહિના
હવે 6 મહિના આવી તો બે રૂપિયો બે રૂપિયા એટલે કેટલા થયા? એક રિક્ષાવાળો દરરોજનો 500નો ગેસ પૂરા દરરોજ બે જાય તો કેટલા રૂપિયા થયા? કેટલા અજોબો રૂપિયા થયા? એટલે આના અંદર અમારે ટોટલ રિક્ષાવાળા ટેક્સ વધારે પૂરા છે, ગાડીવાળા પછી આવે છે. એટલે અદાણી ને સરકાર મિલી ભગતમાં હોય ને તો જ આ બધું ચાલતું હોય. એક તો ઓલો ઉબેરવાળા છે, બહારની ટેક્સી ભારત ટેક્સીવાળા, એ પેલા બધા. એટલે અમારે મીટરવાળા ધંધામાં કાયદેસર કરીએ છીએ અમે, ઓલો ઉબેર ચલાવતા નહીં. અને પછી અમારે અત્યારે ગરીબ મારે જવું ક્યાં? અમારે હપ્તા ભરવાના હોય, છોકરાને ભણાવવાનું, આ કરવાનું. એટલે રૂપિયો એટલે બહુ મોટી વસ્તુ થઈ. એટલે એમને વધારવો તો ચેકથી ચેક વધારી નાખો કે ભાઈ 200 રૂપિયા 150 રૂપિયા કરી નાખો ને શાંતિથી બેસી જાઓ. ભાઈ અમે અમારી રીતે અમે કરીશું. અને અમે શું રિક્ષાવાળાનું અમે કરીશું. તમે તમે રીતે વધારવા માંગતા હો તો એક અંગાત વધે તો રિક્ષાવાળાને મારવા તો મારી નાખો, પતાવી દો. ઘણી વખત એવું પણ થાય છે કે જે કહેવાય છે કે ઇનલીગલ રિક્ષાઓ ફરતી હોય છે, મીટર નથી. જે રીતે આપણા જે પોલીસ કમિશનર હતા GS મલિક સાહેબ, જે અત્યારે ગુજરાતના DG છે, તેમણે એક અભિયાન ચલાવ્યું હતું રિક્ષાઓની અંદર મીટર કમ્પલસરી લગાવવું. હજી પણ ઘણી રિક્ષાઓની અંદર મીટર નથી લગાવવામાં આવ્યું. શું કહેશો? મીટરની તો એક સાઈડમાં જવા દો. અત્યારે જીસીપી આપણે મધ્યમ વર્ગ બી એની ઉપર પણ અસર પડતી હોય ને, કારણ કે અમુક જે રિક્ષાઓ જે છે એ મન ફાવે તે પોતાનો ભાવ નક્કી કરતો હોય. ના, મન ફાવે એ રીતે નક્કી નથી કરતા. કેમ કે સરકાર દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવ્યા હોય એ ગાઈડલાઈન પ્રમાણે ચાલતા હોય રિક્ષા ચાલક. ખાસ કરીને જે અમારા યુનિયનમાં છે, અમારા યુનિયનમાં એકદમ લીગલી તરીકે ચાલે છે. અત્યારે જોવું હોય તો મીટર આ રહ્યું લાગેલું છે, જે GS મલિક સાહેબ કીધું હતું કે ભાઈ મીટર લગાવીને ફરો બધા, બરાબર. એટલે મીટર લગાયા અને બીજી ગાઈડલાઈન આપી. જે ગાઈડલાઈન આપી એ ગાઈડલાઈન અમે ફોલો કર્યું છે. અને અત્યારે હાલમાં જે CNGના ભાવ વધારો છે એ ભાવ વધારા પાછો ખેંચવામાં આવે. અન્યથા એ જે અમારા રિક્ષા ભાડા છે તો એમાં સંશોધન કરી અને ફેરફાર કરી 30 રૂપિયા કરવામાં આવે અને જે કિલોમીટર પ્રમાણે 25 રૂપિયા કરવામાં આવે. શું શું તકલીફો પડે છે જો અગર ભાવ વધારો થાય છે તો? જે લોકો રિક્ષા, કેમ કે મિડલ ક્લાસ, આમાં મધ્યમ વર્ગ, કારણ કે અમુક એવા વિસ્તારો હોય છે કે જ્યાં મોટા વાહનો નથી જઈ શકતા, જ્યાં રિક્ષાઓ જ લોકો પ્રિફર કરતા હોય છે, ઓટો રિક્ષા જ પ્રિફર કરતા હોય છે. તો કઈ તકલીફો પડતી હોય છે? સૌથી વધારે તકલીફ રિક્ષા ચાલકને પડતી હોય. કેમ કે આજે જુઓ કે એન્જિન ઓઇલ જે પહેલાં અમે લોકો 180 રૂપિયામાં નાખતા હતા, આજે એ એન્જિન ઓઇલ એક મહિના પહેલાંથી 180માં હતા, આજે 280માં વેચાય છે. તો ગાઈડલાઈન ખાલી રિક્ષા ચાલક ઉપર ના હોય, દરેક દુકાનદાર ઉપર હોવું જોઈએ, દરેક કરિયાણાવાળા ઉપર જોઈએ અને બધી બાજુ નિયંત્રણ હોવું જોઈએ. એકલા રિક્ષાવાળા ના કરી શકે કંઈ. કેમ કે રિક્ષાવાળા લીગલી તરીકે ચાલવાવાળા માણસ છે, મીટર પ્રમાણે ચાલે છે. અને અત્યારે ઓનલાઈનનો જમાનો છે, ઓનલાઈન તરીકે ચાલે છે. તો ઓનલાઈનમાં બી એકદમ ખેંચી કરી એકદમ હાવ નીચે લેવલ ઉપર ભાડા મારે છે એ લોકો, રિક્ષા ચાલક ભાઈઓ. તો સરકાર વિચારવું જોઈએ, સરકારને અને અદાણી સાહેબને વિચાર કરવું જોઈએ કે ભાઈ આટલું મોંઘવારી ઠીક નથી. મોંઘવારી વધારવાથી યુદ્ધ આપણું ઓછું નહીં થાય, એ તો ચાલુ જ રહેવાના છે. મોંઘવારીથી કોઈ અસર નહીં પડે. ડીઝલ જે છે, અમુક જે વસ્તુઓ છે તે આયાત કરવી પડતી હોય છે, પેટ્રોલ, ડીઝલ, કાચું તેલ, ત્યારે આ બધી વસ્તુઓ મળતી હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક થોડો ઘણો તો અસર પડે જ. આયાત થાય તો મોંઘવારીથી બધું ફેરફાર પૂરું પડી જશે? નહીં થાય, શક્ય નથી. કેમ કે જે અદાણી જે સાહેબ છે એ ગેસ તો અહીંયા જ મળતું હોય, ગુજરાતમાં જ બનતું હોય ગેસ, એટલે એમને વધારે ભાવ ના કરવું જોઈએ. આપણે બીજા જે રિક્ષા ચાલક છે એમની સાથે વાત કરવાની કોશિશ કરીશું. શું નામ છે દાદા? રણછોડભાઈ મેર. કેટલા સમયથી આપ આ ધંધો ચલાવી રહ્યા છો? 5 વર્ષ. અચ્છા, શું કહેશો આજે ભાવ વધારો થયો? ભાવ વધારેમાં તો અદાણી સાહેબને આપણી વિનંતી છે કે આ ઘડી ભાવ વધારે તો રિક્ષાવાળા શું કહે, કાં તો એક સાથે કરી નાખે 150-200 તો બધા બેસી જાય શાંતિથી, બરાબર. એનો ધંધો બી ના ચાલે, બરાબર. અને કાં તો આમની સામું જોવે કે ભાઈ આ ભાવ વધારો ના કરો, 6 મહિને ભાવ વધારો કરી દે તો રિક્ષાવાળાનું થાય શું? એમાં ચાલવાનું શું? 200-300 રૂપિયા તો એમાં જતા રહેતા હોય એમને, એ લોકોના. તો આ લોકો કરે શું? આમાં શું કમાવાનું હોય એમને? શું માંગ છે આપને? બસ આ ભાવ નહીં વધારવાનો, ઘટાડે એનો, પણ ઘટાડવાનો તો છે જ નહીં. આ તો બધી સરકારને રિક્ષા ભાડું તો અત્યારે ખોટું ભરવાનું થાય ને. શું કહેશો આપ, જે રીતે ગઈકાલે ભાવ વધ્યો છે CNG નો? શું કહેશો?
ભાવ વધ્યો છે, સામે મોંઘવારી બધી જ જાતની વધતી રહે છે. એકલા રિક્ષા ભાડા ભાવ વધવાથી નથી થતું, પરંતુ હું એટલું ચોક્કસ કહીશ કે અમારો જે જીઆર હજી સુધી અમને મળ્યો નથી અને અમારા ભાવ વધારામાં કોઈ ફરક પડ્યો નથી. છેલ્લા ઘણા સમયથી અમારા પ્રમુખશ્રીએ રજૂઆત કરી કમિશનર સાહેબને આગળ, પરંતુ હજી સુધી એનો કોઈ ઠોસ નિર્ણય નથી આવ્યો. અમને અમારો હક હજી સુધી અમને મળ્યો નથી અને ભાવ વધારા થઈ જાય છે. પહેલાં તો મોંઘવારીએ કમર તોડી નાખી છે, બરાબર. રહી જતું તો દૂધના ભાવ વધ્યા છે, એમાંય પાછા રિક્ષાના ભાડા વધ્યા. અમારા રિક્ષાનું ભાડું, અમે ભાડાની રિક્ષા ચલાવતો તો સ્વાભાવિક વસ્તુ છે કે 200-250 રૂપિયા અમારે રોજનું એનું ભાડું ચૂકવવાનું હોય છે. સામે 400 રૂપિયાનો ગેસ ભરાઈએ ત્યારે 400-500નો ધંધો થતો હોય છે. 100-150 રૂપિયાની બચત થાય, એમાં ઘર કેવી રીતે ચલાવવું? ઘરની અંદર છોકરાઓ ભણતા હોય, બીમાર વડીલ હોય, કોઈ એની દવા દારૂ થતી હોય. સરકારશ્રીને મારી એક નમ્ર અરજ છે કે સાહેબ પ્લીઝ આ ભાવ વધારો પાછો કહેતો અથવા તો અમને એનું યોગ્ય વળતર ચૂકવો, કેમ કે અમારું ગુજરાન ચાલતું નથી. આ લગભગ મારું માનવું એવું છે કે ઘણા રિક્ષાવાળા તો એટલા કંટાળી ગયા છે કે રિક્ષાનો ધંધો છોડી દઈ અને આત્મહત્યા કરવાનો વિચાર કરીએ છીએ, કેમ કે બોજ વધતો જાય છે. રહી જાય છે તો ગાડીમાં પાર્સિંગ માટે જતા હોઈએ ત્યારે ત્યાં આગળ અમારે 50 રૂપિયા પેનલ્ટી આપવાની થતી હોય છે. એ પેનલ્ટીમાં શું થાય કે માની લો કે તમે 12 મહિના કે 6 મહિના લેટ પડ્યા, કોઈ કારણસર બીમારી ઘરમાં આપણે નથી ભરી શકતા, નથી પાર્સિંગ કરાવી શકતા, તો એની પેનલ્ટી 5-5 હજાર ને 6-6 હજાર રૂપિયા એ સામાન્ય માણસ ક્યાંથી લાવે? ઘરની અંદર ઘર ચલાવવું કે સરકારને પૈસા ભરવા, સીએનજીના પૈસા ભરવા કે મોંઘવારીના ભરવા? એટલે મહેરબાની કરીને સરકારને અરજ કરવામાં આવે છે કે પ્લીઝ આટલું ગરીબ માણસો ઉપર ધ્યાન દોરો. મોટા માણસો તમે દોરો જ છો, કારણ કે અદાણી અંબાણી તો મજા જ કરે છે અમારા જ રૂપિયે, અમારા જ ખર્ચે. કમાઈને સરકારને આપવાનું, ગવર્મેન્ટ પ્રાઇવેટ કંપનીઓને આપીએ છીએ, અમને અમારા ખિસ્સામાં કશું નથી રહેતું. તો પ્લીઝ મહેરબાની કરીને આ ભાવ વધારો ખેંચાવો. અગર જો આવું નહીં થાય તો અમારા આગળની રણનીતિ અમારા પ્રમુખશ્રી અને બીજા હોદ્દેદારો છે એમના લઈ અને આગળનું રણનીતિ ગોઠવશું અમે. વારંવાર ભાવ વધારો થાય છે અને છેલ્લા 1 મહિનાની અંદર આ ફરી વખત ભાવ વધી ગયો છે. તો શું આગળની, કારણ કે હજી પણ ભાવ વધવાની શક્યતા છે તેવું સૂત્રો દ્વારા વાત મળી રહી છે, શું કહેશો? હવે આમાં એવું છે કે જો હવે પછી આગળ ભાવ કોઈ વધશે તો અમારા ઘણા બધા યુનિયન છે સંકળાયેલા, અમે બધા જોડે બેઠક કરશું અને કદાચ યોગ્ય લાગશે તો હડતાળ પણ કરવાની ફરજ પડશે તો એ પણ કરશું. છેલ્લો પ્રશ્ન, જો હવે ગેસનો ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો રિક્ષા યુનિયન કયા માર્ગ અપનાવશે, શું કરશે? તમામ મેં કીધું એમ કે અમદાવાદ શહેરના અલગ અલગ યુનિયન સંગઠન સમિતિના આગેવાનો છે, એની બેઠક બોલાવવામાં આવશે. એ સિવાય ગુજરાતમાં પણ જે ચાલી રહ્યા છે, સુરત હોય, બરોડા હોય, રાજકોટ હોય, એ પણ આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવશે અને યોગ્ય પગલાં લઈ અને આક્રમક આંદોલન પણ કરવામાં આવશે. અત્યારે હાલમાં રિક્ષા યુનિયનના જે અધિકારીઓ હતા, જે કહેવાય છે કે જે રિક્ષા ચલાવે છે, જે મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવે છે, જે લોકો અત્યારે રોજ કમાઈને રોજ ખાવાવાળા છે, તે વર્ગ આપણી સાથે જોડાયો હતો અને રિક્ષા એસોસિએશનના પ્રમુખ પણ વિજયભાઈ મકવાણા આપણી સાથે જોડાયા હતા. તેમનું કહેવું છે કે જો ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ અને આંદોલનનો રસ્તો અપનાવશે. ત્યારે 2027નું ઇલેક્શન અને નજીક છે, ત્યારે જો આ ભાવ વધારો દિવસે ને દિવસે વધશે તો સરકાર માટે શું પરિસ્થિતિ ઊભી થઈ શકે છે તે જોવું રહ્યું. યશ નાયક, અમદાવાદ.